નવલાવાલા એ વડોદરામાં 2024માં જ્યારે પૂર આવ્યું ને વડોદરા પોણા ભાગનું 3 દિવસ સુધી ડૂબેલું રહ્યું. પછી નવલાવાલાને રિપોર્ટ બનાવવાનો કહ્યો. નવલાવાલાએ રિપોર્ટ બનાવ્યો, પણ એ રિપોર્ટ અંદર શું કર્યું ખબર નહીં. પબ્લિકમાં જે ઓપન મૂકવો જોઈએ એ રિપોર્ટ મૂક્યો નથી. નદીની અંદર મુખ્યમંત્રીએ જ્યારે પૂર આવ્યું તો જાણે પોતાના ખિસ્સામાંથી ઘેરથી લાઈન આપતા હોય એમ 1200 કરોડની જાહેરાત કરી. ખરેખર તો લોકોના ટેક્સના જ પૈસા આપવાના હોય છે. આ પૈસા માંથી જે બી વાપર્યા અને ડીસિલ્ટિંગ વાઇડનિંગ ના કાર્ય કર્યા એનાથી નદીમાં કેટલો ફાયદો થયો, કેટલું પાણીની જાવક વધી શકે એ ખબર નથી. પણ આ નદીમાં પૂર આવે નહીં એના માટે જે રિસ્ટ્રિક્ટેડ ઝોનની જમીન છે, પ્રતિબંધિત વિસ્તારની જમીન છે, એ જમીનોને ઝોન ઉઠાડીને રેસિડેન્ટ એટલે નદીને સાંકડી કરવાનું કામ પૂર પછી પણ કરેલું છે. એ નવલાવાલાએ જોયું કે નહીં ખબર નથી. માત્ર નવલાવાલા પૈસા કમાવાની કોન્ટ્રાક્ટ અપાય અને કટકી મળે એ જ યોજનાઓ પર કેન્દ્રિત થઈ રહ્યા હોય એવું લાગે છે. રિસ્ટ્રિક્ટેડ ઝોનની જમીનો જે અત્યાર સુધીમાં બદલાઈ ગઈ છે, નદી સાંકડી થઈ ગઈ છે, એની ઉપર કોઈ કાર્ય કર્યું નથી. હવે માત્ર પ્લે ગ્રાઉન્ડ બનાવવું કે ક્રોકોડાઇલ પાર્ક બનાવવું કે બીજા બધા પર્યટનના સાધનો બનાવવું અને રૂપિયા ખર્ચવું, કોન્ટ્રાક્ટ મળે તો કટકી ખાવા મળે એ જ યોજના ચાલી રહ્યું લાગે છે.